આમ સીધી બેસ ને ઊંધી શું બેઠી? આગળ તો તમે જોવો જ છો, પાછળથી કોઈ ગાડી ઠોકીને જતું રહ્યું તો મામાના ઘરે રહેવાના નિયમો. બધા ભાણિયાઓએ મામાના ઘરે ફોન કરીને પૂછીને આવવું. દરેક ભાણિયાઓને નમ્ર વિનંતી છે કે પોતાના ઘરેથી એક ગેસનો બાટલો લેતા આવે. મામાનું ખીચું ખાલી છે એટલે કોઈ ભાણિયાઓએ ખોટા ખર્ચા કરાવવા નહીં. હવે મામાના ઘરે મામી આવી ગયા છે એટલે મામા સાથે કોઈ ભાણિયાને સુવા મળશે નહીં. બધા ભાણિયાઓમાંથી નાના ભાણિયાને વધારે માન આપવામાં આવશે. બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી મામીને સુવાનો ટાઈમ છે એટલે કોઈ મામીને ડિસ્ટર્બ કરવા નહીં. દરેક વ્યક્તિની જેમ આ વખતે પણ બધા જ ભાણિયાઓને એક એક કપડાની જોડી લઈ દેવામાં આવશે. વધારે કઈ લેવું હોય તો પોતાના મમ્મીના પર્સમાંથી પૈસા લઈ લેવા. કોઈ ભાણિયાએ મામાના ઘરમાં ખોટો કકડાટ કરવો નથી અથવા તો મામીને હેરાન કરવા નથી. જો આવું થશે તો ઘરની બહાર કાઢી મૂકવામાં આવશે. આ વખતે ઓછા મજૂર મળ્યા છે એટલે મામાના ખેતરમાં 5-5 કલાક બધા ભાણિયાઓએ કામ કરવું પડશે. વેકેશન ભલે ગમે તેટલા દિવસનું હોય પણ ભાણિયાઓએ 5 દિવસ જ રોકાવાનું છે. બહુ વધારે રોકાવ તો તમે સારા ન લાગો. વાહ મામા વાહ, મામી નતા ત્યારે તમે 2 મહિના રોકાતા, ત્યારે તમે કાઈ નો કહેતા, અને અત્યારે મામી આવી ગયા તો તમે નિયમો કરી નાખ્યા. મમ્મી ના થઈ ગયા, મમ્મી ના થયા. અમેરિકામાં ખાલી 30% ડિગ્રી તડકો પડે ને એટલે બધા વોટર પાર્કમાં નાવા જાય, અને ચાઇનામાં 33% ડિગ્રી તડકો પડે ને એટલે બધા આઈસ્ક્રીમ ખાય, અને રશિયામાં 35% ડિગ્રી તડકો પડે ને એટલે કોઈ ઘર બહાર ન નીકળે ને એસી ચાલુ કરે, અને આપણે ગુજરાતમાં કદાચ 70% ડિગ્રી તડકો પડે ને તોય રાયડું નાખે. ચા મૂકજો. એ સાંભળો, તમને ખબર છે આપણા પાડોશી કેટલા સારા કહેવાય? આપણા રસોડાની બારી તૂટી ગયેલી ને તો બાજુવાળા આઈને ફિક્સ કરી ગયા. બોલો. હા, તે કેમ કરી ગયા ખબર છે? સારા માણસો છે એટલે. ના, તું રસોડામાં કઈક એટલું ડેન્જર ખાવાનું બનાવે છે તે બાજુમાં એની સ્મેલ ના જાય એટલે એ લોકો એમના ખર્ચે બારી નાખી ગયા. હટ, સાવ નક્કામાં માણસો કહેવાય. એટલે હમણાં તો કે હારા માણસો કહેવાય આવું બોલતી હતી ને તું સમજ, એ લોકો ખોટા નથી. હમણાં તે ગુલાબ જળ નાખીને પનીર ટીકા બનાવ્યું હતું. અરે એ તો ગ્રેવી માટે પાણી પતી ગયેલું માટલામાં. તે ગુલાબ જળ વાપરવાનું. શાકમાંથી પરફ્યુમ જેવી સ્મેલ આવે, વઘારની સ્મેલ આવે, પછી પેલા લોકો નાખી જ જાય ને બારી રસોડામાં. એટલે હું એમને નડું છું એમ ને? નડવાનો સવાલ નથી વકાતું, પણ અમુક વસ્તુ તું સમજ. પેલો પિન્ટુડો હવે 8 મહિનાનું છોકરું છે ખાલી. હવે એના મા બાપ કસે જાય એટલે કોક વાર આપડી ત્યાં મૂકી જાય છે, અને હવે 8 મહિનાનું છોકરું છે એટલે એ રડે જ યાર જોર જોરથી. તે મેં ક્યાં ના પાડી, એટલે તો એને શાંત કરવા જોર જોરથી લોરી ગાતી હતી. સોજા રાજકુમાર. એટલે જ બાજુ વાળાએ બૂમ પાડી કે બેન આના કરતા પેલાને રડવા દો. મરી ગયા. તમે જોજો ને, હું આ લોકોને છોડીશ જ નહીં. જો એને તો આજે જ આમ કહીશ કે હિંમત હોય ને તો એકલામાં આવીને મળ. આ તે ધમકી આપી કે ઓફર આલી? ધમકી? હારું લી, હા સોંગ સાંભળ.